આધાર નથી, ત્યારે આપણને કહેવાય કે આ આશ્રય પ્રભુમાં સિદ્ધ થયો. અને ગોવર્ધન લીલા દ્વારા જ્યારે પ્રભુમાં આશ્રય સિદ્ધ થયો અને જ્યારે ગોપીજનોએ એ પરાક્રમ જોયું કે ભગવાને આખા ગિરાજીને ઉચકી લીધા. અને આપણે ત્યાં રસશાસ્ત્રમાં એવું કહેવાય છે કે વીર રસ અને શૃંગાર રસ એ બંને રસ પરસ્પર મિત્ર છે. કયા કયા રસ? જે 9 રસો શાસ્ત્રમાં બતાયા છે એમાંથી વીર રસ અને શૃંગાર રસ એ બંને પરસ્પર મિત્ર છે. અને પરસ્પર મિત્ર હોવાને કારણે જ્યાં વીર રસ આપણને દેખાય, જ્યાં વીરતા દેખાય, જ્યાં પરાક્રમ દેખાય, તો સહજ રીતે આપણને શૃંગાર ભાવ પણ એના માટે જાગે. અને આજે જે પ્રભુની પરમ પાવન લીલા રાસ પંચાધ્યાય એટલે કે રાસ લીલાની અંદર આપણે પ્રવેશ કરવાના છીએ. કહેવાય ને, કોઈ પણ એવા આચાર્ય કે એવા સંત કે એવા ભક્ત નહીં થયા હોય જેણે પ્રભુની પરમ પાવન લીલા આ રાસ લીલા ઉપર કંઈ કહ્યું ના હોય. જ્યારે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીને પૂછવામાં આવ્યું કે આપની દૃષ્ટિમાં રાસ એટલે શું, તો મહાપ્રભુજી કહે છે કે બ્રહ્માનંદનો અનુભવ કરી રહેલા જીવોને ભજનાનંદનો અનુભવ કરાવવા માટે જે લીલા પ્રભુએ કરી એ રાસ લીલા. કોઈ સુખદેવજી મહારાજને પૂછ્યું કે આપની દૃષ્ટિમાં રાસલીલા એટલે શું, અને સુખદેવજી મહારાજે કહ્યું, જેમ એક નાનકડું બાળક બેઠું હોય, એની ચારો તરફ પાણીથી ભરેલા પાત્રો મૂકી દો અને જલથી ભરેલા પાત્રમાં એ બાળક પોતાનું જ પ્રતિબિંબ જોઈને એની સાથે ખેલે, એવી નિર્દોષ લીલા આ રાસ લીલા. કારણ કે આમાં કોઈ સ્ત્રી પુરુષ નથી. જેટલા પણ ગોપીજનો છે એ કોણ છે? ભગવાનના અંશરૂપ જીવો અને અંશ અને અંશીની લીલા એટલે રાસલીલા. કોઈએ શ્રીધર સ્વામીને પૂછ્યું કે આપની દૃષ્ટિમાં રાસલીલા એટલે શું, અને શ્રીધર સ્વામીએ કહ્યું કે જે લીલાની અંદર કામદેવની હાર થઈ એને કહેવાય રાસલીલા. બોલે કામદેવની હાર કેવી રીતે થઈ? તો આપણે ત્યાં વર્ણન મળે છે ને કે જ્યાં કામદેવે મોટા મોટા દેવતાઓને પણ પરાસ્ત કર્યા અને એકવાર એમના મનમાં મનોરથ જાગ્યો કે મારે કોઈની સાથે યુદ્ધ કરવું છે. અને ચાલતા ચાલતા કામદેવ જતા હતા અને રસ્તામાં નારદજી મળ્યા. અને કામદેવે કહ્યું, આજે મને યુદ્ધ કરવાની ઈચ્છા બહુ થાય છે, શું તમે મારી સાથે યુદ્ધ કરશો? નારદજી કે ભાઈ આમાં આપણું કામ નહીં, બહુ યુદ્ધ કરવાના અભરખા હોય તો અમારા શ્યામ સુંદર પાસે જાઓ, એ કોઈને ના નથી પાડતા. અને કામદેવ આવ્યો પ્રભુ પાસે અને આવીને કહે, પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે આપ કોઈને ના નથી પાડતા અને મારી આજે યુદ્ધ કરવાની બહુ ઈચ્છા છે, તો શું આપ મારી સાથે યુદ્ધ કરશો? ભગવાન કે યુદ્ધ કરું તો ખરા, પણ બતા કયા પ્રકારના યુદ્ધ કરવા છે? કામદેવ કે કયા પ્રકારનું એટલે એમાં ઓપ્શન છે. ભગવાન કે હું દરેક વસ્તુમાં દરેકને ઓપ્શન્સ આપું છું. બોલે અચ્છા યુદ્ધ કરવાનો ઓપ્શન? બોલે હા, કયા ઓપ્શન? ત્યારે ભગવાન કે એક છે કિલ્લાનું યુદ્ધ અને એક છે મેદાનનું યુદ્ધ. કેટલા પ્રકારના યુદ્ધ બતાયા? કયા કયા? એક કિલ્લાનું યુદ્ધ અને બીજું મેદાનનું યુદ્ધ. બતા આમાંથી કયું યુદ્ધ કરવું છે? કામદેવ કે પેલા પ્રભુ બતાવો તો ખરા, કિલ્લાનું યુદ્ધ કોને કહેવાય અને મેદાનનું યુદ્ધ કોને કહેવાય? તો ભગવાન કે જો કિલ્લાના યુદ્ધમાં હું એકલો અંધારા ઓરડીની અંદર આંખો બંધ કરી પદ્માસન લગાવીને બેસીશ અને કામદેવ ત્યારે તું આ મને જો વિચલિત કરી દીધો તો તું જીત્યો અને વિચલિત ન કરી શક્યો તો હું જીત્યો. હવે પ્રભુ આ મેદાનના યુદ્ધમાં શું છે? ભગવાન કે જો કિલ્લાના યુદ્ધમાં તું એકલો અંધારી ઓરડેમાં બેસીશ, પણ મેદાનના યુદ્ધમાં હું એકલો હજારો ગોપીઓ સાથે નૃત્ય કરતો હોઈશ, ગાતો હોઈશ, અને એ વખતે તું આવ, મને વિચલિત કર્યો તો તું જીત્યો અને વિચલિત ન કરી શક્યો તો હું જીત્યો. કામદેવને લાગ્યું આ તો જરા પહોંચેલા લાગે છે, અને જો કિલ્લાનું યુદ્ધ કરવા જઈશ, અંધારા ઓરડામાં પદ્માસન લગાવીને બેસશે તો એમને વિચલિત કરવા બહુ અઘરા છે. પણ એકલા પ્રભુ જ્યારે હજારો ગોપીઓ સાથે નૃત્ય કરતા હશે તો એમને વિચલિત કરતા શું વાર લાગશે? પ્રભુ મારે તો આપની સાથે મેદાનનું યુદ્ધ કરવું છે. તો ભગવાન કે શરદ પૂર્ણિમાની રાત્રિ આવજે. અને જ્યારે શરદની રાત્રિ આવી અને કામદેવ પોતાના ધનુષમાં તીર લગાવીને તૈયાર બેઠા હતા, પ્રતીક્ષા કરતા હતા કે ક્યારે ભગવાન આવે અને ક્યારે હું એમને વેંધી દઉં. અને જ્યાં
રાહ જોતા હતા, ત્યાં કહેવાય છે કે હજારો ગોપીઓના મધ્યમાં જ્યારે કૃષ્ણચંદ્ર પ્રભુ પ્રગટ્યા તો એવું લાગતું હતું જાણે હજારો તારાઓની વચ્ચે જેવી રીતે ચંદ્રમા પ્રગટે એવી રીતે હજારો ગોપીઓની વચ્ચે જ્યારે કૃષ્ણચંદ્ર પ્રગટ્યા એ વખતે એમની શોભા, એમનું સૌંદર્ય એટલું દિવ્ય અને અલૌકિક હતું કે કામદેવ આવ્યો હતો લડવા માટે, પણ રાસમાં પ્રગટેલા પ્રભુનું સૌંદર્ય એ જીરવી ન શક્યો અને મૂર્છિત થઈને ઢળી પડ્યો. અને જે લીલામાં કામદેવની હાર થઈ એ લીલાને કહેવાય રાસ લીલા. તો આવો પ્રભુની એ પરમ પાવન લીલા રાસ પંચાધ્યાયની અંદર આપણે પ્રવેશ કરીએ. અને સુખદેવજી મહારાજ આપણને અહીંયાથી સીધા હવે લઈ જાય છે વૃંદાવન. ક્યાં લઈ જાય છે? અને જ્યારે રાસલીલાનો પ્રારંભ પણ કરે છે તો કઈ રીતે કરે છે? તો સુખદેવજી કહે, ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતો મનશ્ચક્રે યોગમાયા મુપાશ્રિત. જો અહીં આચાર્ય ચરણે એક બહુ સુંદર વાત કરી છે કે જ્યારે રાસ પંચાધ્યાયીનો વર્ણન સુખદેવજી મહારાજ કરે છે તો રાસ પંચાધ્યાયીનો સૌથી પહેલો શબ્દ કયો? તો કહે ભગવાન. કયો શબ્દ? જરા ભાવથી બોલો તો ખરા. ભગવાન. અને રાસ પંચાધ્યાયીના 5મા અધ્યાયનો છેલ્લો શબ્દ શું? ભગવાન. પ્રારંભ પણ કર્યું કયા નામથી? બોલો તો ખરા. એ બાને ભગવાનનું નામ તો આવે. અને વિરામ પણ કયા નામથી કર્યો? ભગવાન. ભગવાનના નામનો સંપુટ કર્યો છે. આદિ પણ ભગવાન અને અંતમાં પણ ભગવાન. અને સુખદેવજી મહારાજ બતાવવા માંગે છે કે રાસનો પ્રારંભ પણ ભગવાન શબ્દથી, વિરામ પણ ભગવાન શબ્દથી. એનો મતલબ જ્યારે આ રાસની લીલામાં પ્રવેશ કરો તો એક ક્ષણ પણ એ ભૂલતા નહીં, આ લીલા કોઈ લૌકિક સ્ત્રી પુરુષની નહીં, આ લીલા ભગવાનની છે. કોની છે? અને આદિ અને અંતમાં ભગવાન શબ્દનો ઉપયોગ કર્યો. હું ઘણી વાર કહેતો હોઉં ને કે અહીંયા આપણને કહે છે કે જ્યારે અંદર ઉતરો તો ભગવાનના નામને, ઘણી વાર હું પૂછતો હોઉં વિનોદમાં કે અહીંયાથી હરિદ્વાર કે ઋષિકેશ કોણ કોણ ગંગાજીમાં સ્નાન કરવા ગયા છે? ઓહો, બધા ગંગા નાયા છે. એટલે તો આટલું પવિત્ર માહોલ લાગે છે. બધા ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા છો. હવે જુઓ, તમને ખ્યાલ હશે કે હરિદ્વારમાં અને ઋષિકેશમાં ગંગાજીનો પ્રવાહ એટલો બધો પ્રબલ છે, એટલો બધો પ્રબલ પ્રવાહ છે કે ત્યાં સ્નાન કરવા ગયા તો કેવી રીતે ગયા? દોડતા દોડતા આવ્યા અને આમ જમ્પ માર્યું એવી રીતે. એવું કરો તો શું થાય? ક્યાં વયા જાય? હા, ક્યાં વ્યા જાય? કોઈ આ લોકમાં મોકલે, કોઈ આ લોકમાં મોકલે, કોઈ આ લોકમાં મોકલે છે. પણ યદિ આપણે દોડતા દોડતા આવીએ ને જમ્પ મારીએ તો આપણે જાણીએ છીએ કે ત્યાં પ્રવાહ એટલો પ્રબલ છે કે અહીંયા કૂદ્યા એ બધા જુએ પણ ક્યાં નીકળીશું એની કોઈ ગેરંટી નહીં. તો ત્યાં સૂચના લખેલી હોય છે. બોલે શું? કે જ્યારે ગંગાજીમાં ઉતરો તો ઘાટ ઉપર જે સાંકળ બાંધેલી હોય છે એ સાંકળને પકડી રાખજો અને પછી ગંગાજીમાં ઉતરજો. જો એક ક્ષણ પણ સાંકળ જો છૂટી તો તમે પાછા બધા મોકલે છે આમ ને ત્યાં અલગ અલગ લોકમાં. જો સાંકળ છૂટી તો આપણે ગયા. તો અહીંયા આદિમાં પણ ભગવાન, વિરામમાં પણ ભગવાન. અને સુખદેવજી કહે છે કે જ્યારે રાસની સરિતામાં અંદર ઉતરો તો એક ક્ષણ માટે પણ આ ભગવાનના નામની સાંકળ છોડશો નહીં. કારણ કે જો આ સાંકળ છૂટી તો આ રાસના પ્રવાહમાં ક્યાં વહી જશો એ કોઈ જાણી નહીં શકે. અને એટલા માટે પ્રારંભ કર્યો ભગવાન પિતા રાત્રે. ભગવાન શબ્દથી પ્રારંભ કર્યો. કારણ કે ભગવાન કોને કહેવાય? ભગવાન. ભગવાન કોને કહેવાય? તો કહેવાય ભ એટલે આખા જગતનું જે ભરણ પોષણ કરે એ ભગવાન. ગ આખા જગતને જે ગતિ આપે એ ભગવાન. વા આખા જગતને જે વરદાન આપે એ ભગવાન. અને છેલ્લે ન
જેની પાસે એના ભક્તો માટે ક્યારે પણ ના નથી, એ ભગવાન. ભગવાન, ભગવાન કોને કહેવાય? તો એક આચાર્ય અર્થ કર્યું કે જે પંચ મહાભૂતોનો ઉત્કર્ષ કરે એને કહેવાય ભગવાન. અને પંચ મહાભૂતો કયા કયા છે? 5 એલિમેન્ટ્સ. કયા? લાકડું, જલ, બહુ સરસ. પછી જલ, વાયુ, અગ્નિ, ફાયર. બે કે એક જ ગણીએ? પછી આકાશ. કેટલા થયા? 5 થઈ ગયા. તો આ 5 મહાભૂતો. અને ભગવાન કોને કહેવાય? કે જે પંચ મહાભૂતોનો ઉત્કર્ષ કરે છે એને કહેવાય ભગવાન. અને ભગવાન નામ પણ જોઈએ ને, ભગવાન. ભ એટલે જે ભૂમિનો ઉત્કર્ષ કરે, ગ એટલે ગગનનો ઉત્કર્ષ કરે, ભગવ. વ એટલે વાયુનો ઉત્કર્ષ કરે, ભગવ. અ એટલે અગ્નિનો ઉત્કર્ષ, અને ન એટલે નીરનો ઉત્કર્ષ. આ 5 મહાભૂતોનો જે ઉત્કર્ષ કરે છે એને કહેવાય ભગવાન. તો ભગવાને ક્યારે આ ઉત્કર્ષ કર્યો? તો કહે જ્યારે બ્રહ્માંડ ઘાટ પર રમતા રમતા એ માટી મુખમાં પધરાવી ભૂમિનો ઉત્કર્ષ કર્યો. ગ એટલે ગગન, જ્યારે વેણુનાદ કર્યો ત્યારે ગગનનો ઉત્કર્ષ કર્યો. વ વાયુનો ઉત્કર્ષ ક્યારે કર્યો? જ્યારે તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. અગ્નિનો ઉત્કર્ષ ક્યારે કર્યો? જ્યારે 2 વાર દાવાનલનું પાન કર્યું. અને ન એટલે નીરનો ઉત્કર્ષ. નીરનો ઉત્કર્ષ ક્યારે કર્યો? જ્યારે યમુનાજીમાંથી કાલી એને દૂર કર્યો. તો આ 5 મહાભૂતોનો જે ઉત્કર્ષ કરે છે એને કહેવાય છે ભગવાન. અને આ લીલા કોની છે? બોલે ભગવાનની છે. એટલે કહે છે આપણને સીધા લઈ જાય છે વૃંદાવનમાં. અને વૃંદાવનમાં નીરવ શાંતિ છે. આકાશમાં પૂર્ણ ચંદ્રમા ખીલેલો છે. સામે એક કદમનું વૃક્ષ છે. અને આપણને દેખાય છે કે કદમના વૃક્ષને ટેકો આપીને શ્યામ સુંદર ઊભા છે. એક ચરણ પૃથ્વી પર છે, એક ચરણ વૃક્ષ ઉપર છે, અને દ્રષ્ટિ આકાશમાં છે. અને જ્યાં પ્રભુ આજે કંઈક વિચારી રહ્યા છે. અને વિચારી શું રહ્યા છે? તો કહે છે ભગવાન અપિતા રાત્રિ. ભગવાન અપી શબ્દનો ઉપયોગ કર્યો, યાની ભગવાનના મનમાં પણ મનોરથ જાગ્યો. અને હું કાયમ મારા પ્રવચનમાં કહું, એક હોય છે ઈચ્છા અને એક હોય છે મનોરથ. જીવ માત્રના મનમાં ઈચ્છા જાગે છે, પણ દરેકના મનમાં જાગેલી ઈચ્છા એ મનોરથ બનતી નથી. મનમાં જાગેલી ઈચ્છા મનોરથ ક્યારે બને? કે જેવી ઈચ્છા આપણા મનમાં આપણા પ્રભુ માટે જાગી, બરાબર એવી જ ઈચ્છા આપણા પ્રભુના મનમાં આપણા માટે જાગે, ત્યારે ઈચ્છા ન રહેતા મનોરથ બને. અને જે રાસની ઈચ્છા યુગો યુગોથી ગોપીઓના મનમાં હતી, પણ આજે ભગવાન અપી ભગવાનના મનમાં પણ જાગી. એટલે ગોપીઓની યુગોની ઈચ્છા મનોરથ બનવા જઈ રહી છે. અને ભગવાન જ્યારે વૃક્ષની ઓટમાં ઊભા છે, અને ભગવાને સૌથી પહેલા જોયું ચંદ્રમાને. અને ચંદ્રમાને જોઈને વિચાર કર્યો કે આ લીલા તો શુદ્ધ લીલા છે, પણ આ ચંદ્રમામાં તો દાગ છે, એટલે આ ચંદ્રમામાં નહીં ચાલે. અને સૌથી પહેલા ભગવાને પોતાના મનમાંથી એક નવો ચંદ્રમા પ્રગટ્યો. ભગવાને કહ્યું કે આ રાસમાં આ રાત્રિ પણ નહીં ચાલે, કારણ કે આ તો હમણાં ઉગી હમણાં આત્મી જશે. માટે એ રાત્રિને ભગવાને 6 મહિનાની રાત્રિ કરી દીધી. કેટલી કરી દીધી? 6 મહિનાની. અને ભગવાને ત્રીજી દ્રષ્ટિ ભક્તોના અંતઃકરણ ઉપર કરી. પણ અહીંયા શુકદેવજી મહારાજ કહે છે કે ભગવાન એકલા ઊભા છે એવું લાગે છે તો ખરા, પણ ભગવાન એકલા નથી, એમની જોડે બીજું પણ કોઈ છે. તો બોલે કોણ છે? તો કહે યોગ માયા મુપાશ્રિત. બોલે ભગવાનની સાથે એમની યોગ માયા છે. યોગ માયા કોને કહેવાય? યોગાય માયા. યોગ માયા જે ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ જોડે એને કહેવાય યોગ માયા. એક આચાર્ય કહે છે કે યોગ માયા બીજું કોઈ નહીં પણ પ્રભુની વાંસળી છે, કે જેને વગાડી અને ભગવાન પોતાના નિજજનોને પોતાની પાસે બોલાવે છે.
તો કોઈ કહે કે યોગ માયા એ બીજું કોઈ નહીં, એ યમુનાજી છે કે જેની કૃપાથી ગોપીઓને રાસનું સુખ મળવાનું છે. અને ત્રીજા આચાર્યએ કહ્યું આ યોગ માયા એટલે બીજું કોઈ નહીં, પણ જેના વિના ભગવાન ક્યારે પણ રાસ ન કરે એ શ્રી રાધાજી, એ જ યોગ માયા છે. અને કહેવાય કે આજે પ્રભુની પાસે કોણ ઊભા છે? એ કહે શ્રી રાધાજી ઊભા છે. અને જ્યાં ભગવાને વિચાર કર્યો હવે હું વેણુનાદ કરી મારી ગોપીઓને પાસે બોલાવું, અને ભગવાન લલિત ત્રિભંગી સ્વરૂપ ધારણ કરીને ખાડા થયા. અને જ્યાં પોતાના અધરો ઉપર મુરલી પધરાઈ અને સામે ઊભા ઊભા રાધાજી પ્રભુને ધારી ધારીને જુએ છે. અને જ્યાં રાધાજી પ્રભુને જોતા હતા, પ્રભુએ પૂછ્યું, અરે શ્રી રાધાજી, આજ આપ મને આમ કેમ જોઈ રહ્યા છો? તો રાધાજી કહે, શ્યામ સુંદર, આજે મારા મનમાં એક મનોરથ જાગ્યો છે. પ્રભુ કે શું? ત્યારે રાધાજી કહ્યું, પ્રભુ અમે ઘરમાં કામ કરતા હોઈએ, ઘરની પ્રવૃત્તિ કરતા હોઈએ, બાળકોને સાચવતા હોઈએ, અને જ્યારે પ્રભુ આપ વાંસળી વગાડો છો તો બધું કામ મૂકીને, બધા પરિવારજનોને છોડીને અમે ભાગતા ભાગતા આપની પાસે આવી જઈએ. તો શું પ્રભુ ક્યારેક એવું ન થાય કે આપ વનમાં ગાયો ચરાવતા હો, સખાઓ સાથે રમતા હો, અને રાધાજી કહે કે હું વાંસળી વગાડું અને મારી વાંસળી સાંભળી આપ પોતાના સખાઓને મૂકી, ગાયોને મૂકી ભાગતા ભાગતા મારી પાસે આવી જાઓ? શું આવું ન થાય? ભગવાન કે કેમ ના થાય? જરૂર થાય. તો રાધાજી કે પછી આજે જ પ્રયોગ કરીએ. બોલે શું? બોલે એ જ મારે જોવું છે કે જ્યારે હું વાંસળી વગાડું અને આપ ભાગતા ભાગતા આવો ત્યારે કેવા લાગો છો, મારે આપને એ જોવું છે. પ્રભુ કે ઠીક છે. અને પ્રભુએ પોતાની વાંસળી શ્રી રાધાજીને આપી દીધી. અને જ્યાં રાધાજી વાંસળી લીધી, રાધાજી કે પ્રભુ મારો શું મનોરથ છે? પ્રભુ કે એ જ છે કે આપ વાંસળી વગાડો અને હું ભાગતા ભાગતા આવું તો કેવો લાગુ છું એ આપે જોવું છે. તો રાધાજી કે શ્યામ સુંદર, આપને યદિ ભાગતા ભાગતા આવવાનું હોય તો પહેલા શું કરવું પડે? પ્રભુ કે દૂર જવું પડે. તો રાધાજી કે જાઓ. અને જ્યાં પ્રભુ દૂર દૂર ગયા, આટલું ઠીક છે. બોલે હજી દૂર જાઓ. બોલે હવે, બોલે હજી દૂર જાઓ. બોલે હવે ઝાડીની પાછળ સંતાઈ જાઓ. અને પ્રભુ ઝાડીની પાછળ સંતાઈ ગયા. અને જેવી રીતે શ્યામ સુંદર ઉભા રહે, બરાબર એવી રીતે રાધાજી ઉભા રહ્યા. જેવી રીતે અધરો પર મુરલી અધરાર્પિત પ્રભુ કરે, એવી રીતે રાધાજીએ પણ પોતાના અધરો ઉપર વેણુને અધરાર્પિત કરી. પણ જ્યાં વેણુ વગાડવા ગયા એ વેણુ વાગી. તમને કેવી રીતે ખબર હોય છે બધું? આ તો કેટલું ગહન વસ્તુ છે, તોય ખબર હોય છે. વેણુ ન વાગી. વેણુ ન વાગી ત્યારે રાધાજીએ પ્રભુને બોલાવ્યા, શ્યામ સુંદર આપ અહીંયા પધારો. પ્રભુ કે વેણુ સંભળાઈ નથી. રાધાજી કે વાગી જ નથી એટલે બોલાવું છું. પાછા પ્રભુ આવ્યા. રાધાજી કે આપ વગાડીને બતાવો. અને જ્યાં પ્રભુ વગાડે તો વાગે છે. રાધાજી ફરી પ્રભુને મોકલે, ફરી વગાડવાનો પ્રયત્ન કરે, પણ રાધાજીથી ન વાગે. 3-4 વાર પ્રયત્ન કર્યો ત્યારે પ્રભુને રાધાજી બોલાયા, શ્યામ સુંદર અહીંયા આવો. અને જ્યારે પ્રભુ આવ્યા ત્યારે રાધાજીએ કહ્યું, શ્યામ સુંદર એક વાત આજે મારા સમજમાં આવી ગઈ. બોલે શું? બોલે એ સમજમાં આવી ગયું કે જે કપટીનો સંગ કરે એ પણ કપટી થઈ જાય. આ આપની સાથે રહી રહીને આ વાંસળી પણ આપના જેવી થઈ ગઈ છે. જ્યારે આપ બજાવો તો વાગે અને હું વગાડું તો ન વાગે. ત્યારે પ્રભુ કહે, અરે રાધાજી, આ વાંસળી તો વાગવા માંગે છે તો પછી વાગતી કેમ નથી? અરે એ જ તો વાત છે રાધાજી. જ્યારે આપ એ વેણુને પોતાના અધરો ઉપર પધરાવો છો અને જ્યારે રાધાજી આપના અધરોનો સ્પર્શ થાય છે તો બિચારી વેણુને પણ મૂર્છા આવી જાય છે. અને જ્યારે મૂર્છા આવે તો એના સ્વર કેવી રીતે નીકળે? તો પછી આ વેણુ કેવી રીતે વાગે? પ્રભુ કે એક જ ઉપાય છે. આ વેણુ છે ને મને જાણે છે. તો હે રાધાજી, એક કાર્ય આપ કરો. એવું કરો, આપ મારું વસ્ત્ર અને મારો મોરપંખ ધરી લો અને આપ મારા જેવા વસ્ત્ર શૃંગાર ધરી લેશો તો વેણુને લાગશે કે હું છું અને વેણુ જરૂર વાગશે. તો પછી મારા વસ્ત્ર કોણ ધરશે? રાધા પ્રભુ કે હું ધરી લઈશ. અને ઠાકોરજીએ રાધાજીના એ ઘાઘરા ચોલી અને બધું ધર્યું અને રાધાજીએ ઠાકોરજીનું પિત્ત પિતાંબર ધર્યું, મસ્તક પર મોર મુગુટ ધર્યું, સુંદર ગોતિલ તિલક ધારણ કર્યું અને બિલકુલ શ્યામ સુંદરની જેમ રાધાજી લાગી રહ્યા છે. અને જ્યાં રાધા બન્યા શ્યામ અને શ્યામ બન્યા રાધા. અને હવે શ્યામ સુંદર કે હવે આ વેણુ વગાડો. અને રાધાજીએ જેવી રીતે પ્રભુ ઉભા રહે એવી રીતે લલિત ત્રિભંગી સ્વરૂપ ધારણ કરીને ઉભા રહ્યા. અને શ્યામ સુંદર રાધાજીનું સ્વરૂપ ધારણ કરી જેવી રીતે રાધાજી ઉભા રહે એમ ઠાકોરજીના ખભા ઉપર હાસ્ત પધરાવી ઠાકોરજી ઉભા રહ્યા. અને ત્યાં જ એક સખી જતી હતી જેણે આ દર્શન કર્યા. ભાગતી ભાગતી ગઈ અને કહેવા લાગી, અરે સખી, આજે મેં એક અચંભો જોયો. બોલે શું? બોલે જ્યારે વૃંદાવનમાં જતી હું જોતી
કે ગોરી રાધા અને સાંવરા શ્યામ સુંદર છે, પણ આજે તો એવી જોડીના દર્શન કર્યા કે સાંવરી રાધા અને ગોરા શ્યામ સુંદર, અને એ દર્શન કરીને મારા નેત્રો પણ ધન્ય થઈ ગયા. અને કહેવાય કે જ્યારે રાધાજી જેવી રીતે શ્યામ સુંદર ઉભા રહે એવી રીતે ઉભા રહ્યા અને ઠાકોરજી પાસે ઉભા રહ્યા. અને એમ કહેવાય છે કે જ્યારે રાધાજીએ વેણુનાદ કર્યો તો કહેવાય કે જ્યારે પ્રભુ વેણુ વગાડે તો આખી દુનિયાને મોહિત કરી લે, પણ જ્યારે આજે રાધાજીએ વેણુ વગાડી તો આખી દુનિયાને મોહવા વાળા અમારા શ્યામ સુંદરને જ મોહિત કરી દીધા. અને પ્રભુ જાણે કોઈ ચિત્ર બનાવ્યું હોય એમ સ્થિર ઉભા ઉભા એ રાધાજીની વેણુનાદનું શ્રવણ પ્રભુ કરવા લાગ્યા. અને કહેવાય એટલે આ યોગ માયા એટલે રાધાજી છે એવો એક અર્થ એક આચાર્ય કરે છે. અને કહેવાય કે જ્યારે ભગવાને હવે વિચાર કર્યો કે વેણુનાદ કરીને મારે મારા ગોપીજનોને મારી પાસે બોલાવવા છે, અને જ્યાં પોતાના અધરો ઉપર વેણુ પધરાવી અને જ્યાં ભગવાન વેણુ વગાડવા ગયા ત્યાં પ્રભુની દૃષ્ટિ પડી ચંદ્રમા ઉપર. કોની ઉપર? જરા ભાવથી બોલો તો ખરા. અને જ્યારે ચંદ્રમા ઉપર દૃષ્ટિ પડી અને ભગવાનને સંકોચ થયો અને ભગવાને વેણુ નીચે પધરાવી દીધી. આપણને લાગે ચંદ્રમા ઉપર દૃષ્ટિ પડી અને ભગવાનને સંકોચ કેમ થયો? તો બતાવો, ભગવાનનું પ્રાગટ્ય કોના વંશમાં થયું છે? ભગવાન રામ કયા વંશમાં પ્રગટ્યા? અને ભગવાન કૃષ્ણ કયા વંશમાં પ્રગટ્યા? ચંદ્રવંશમાં. હવે જ્યારે ભગવાન વેણુનાદ કરી પોતાના ગોપીજનોને પોતાની પાસે રાસ ખેલવા માટે બોલાવી રહ્યા છે, અને સામે ચંદ્રમા હોય અને ચંદ્રવંશમાં ભગવાન પ્રગટ્યા હોય, તો ચંદ્રમા ભગવાનનો શું કહેવાય? જેના વંશમાં આપણે પ્રગટ્યા હોઈએ એ આપણા કોણ કહેવાય? કોણ? કાકા? હા, વડવા. બહુ સરસ. બીજું કોઈ? જેના વંશમાં આપણે પ્રગટ્યા હોઈએ એ આપણા કોણ કહેવાય? હા, પૂર્વજ. પછી બીજું? હા, બરાબર છે, પૂર્વજો આપણા. બીજું કોઈ? સ્વાહિલીમાં શું કહેવાય? ઇંગ્લિશમાં આવી ગયું, ગુજરાતીમાં આવી ગયું, કચ્છીમાં આવી ગયા. હા, બાબુ. બાબુનો એક્ઝેક્ટ વર્ડ શું થાય? એક્ઝેક્ટ મિનિંગ શું થાય? દાદા, પરદાદા બધું બાબુમાં. સારું. આ તો જ્યારે ભગવાને જોયું કે ભગવાન તો વેણુનાદ કરી એમના ગોપીજનોને બોલાવવા માંગે છે, એ પણ રાસ ખેલવા, અને સામે વડીલ ઊભા હોય તો સંકોચ થાય કે ન થાય? હા કે ના તો પાડો. પ્રભુને પણ સંકોચ થયો અને પ્રભુએ વેણુ પધરાવી દીધી. અને ચંદ્રમાને એટલો બધો દુઃખ થયું કે હું તો અહીંયા પ્રભુની લીલામાં સહયોગી બનવા માટે છું, અને મને જોઈને જો પ્રભુ સંકોચ કરશે તો મારું અસ્તિત્વ બેકાર થઈ જશે. તો હું શું કરું? એવું હું શું કરું કે ભગવાનને મારો સંકોચ ન થાય? અને હવે શુકદેવજીની વાણી એવી રસાળ થઈ કે જાણે આ કોઈ વિરક્ત શુકદેવજી નહીં, પણ એમના હૃદયમાં બેસીને કોઈ ગોપી બોલી રહી છે. એવી રીતે શુકદેવજી વર્ણન કરે છે કે તદોડુરાજ કરેર મુખ કરેર મુખ પ્રાચા વિલિપન્ન રૂડેન શંતમયી. અહીંયા શું વર્ણન કરે છે કે એ જ વખતે ચંદ્રમાં અંતર ધ્યાન થયો, અને અંતર ધ્યાન થઈને પ્રાચી દિશા એટલે કે પૂર્વ દિશામાં એવી રીતે પાછો પ્રગટ્યો કે ચારો તરફ લાલ લાલ લાલીમાં છવાઈ ગઈ. અને શુકદેવજી વર્ણન કરે છે કે એવું લાગે છે કે જાણે ચંદ્રમાં, કારણ કે પ્રાચી દિશા એ ચંદ્રમાની પત્ની છે, અને પ્રાચી દિશામાં ચંદ્રમાં એવી રીતે પ્રગટ્યો કે ચારો તરફ લાલ લાલ લાલીમાં છવાઈ ગઈ. અને એવું લાગી રહ્યું છે કે જાણે ચંદ્રમાં પોતાના કિરણરૂપી હસ્તમાં લાલ લાલ રંગનું કંકુ લઈને પોતાની પત્ની રૂપી પ્રાચી દિશાનું મુખ રંગતા રંગતા પ્રગટ્યો હોય, એવી રીતે આજે ચંદ્રમાં પ્રગટ્યો. જાણે પ્રભુને સંકેત આપતા હોય કે પ્રભુ આપ અમને જોઈને સંકોચ ન કરો, આ લીલા પ્રભુ આપ પ્રારંભ કરો. અને ત્યારે ભગવાને પોતાના અધરો ઉપર વેણુને અધરાર્પિત કરી, અને જ્યારે હવે ભગવાન વેણુનાદ કરે છે તો સૌથી પહેલા ભગવાન અનન્ય પૂર્વા ગોપીજનો જે કુમારિકાઓ છે એમને બોલાવવા માટે વેણુનાદ કરે છે. અને શુકદેવજી વર્ણન કરે છે, ગોપીઓ ઘરની અંદર કાર્ય કરતી હતી, પ્રવૃત્તિ કરતી હતી.
પણ જ્યાં ભગવાનનો વેણુનાદ સાંભળ્યો, દરેક ગોપીને એમ લાગે છે કે ભગવાન મારું નામ લઈને મને બોલાવે છે. અને ગોપીઓને લાગે ભગવાનની પાસે તો કરોડો જીવો છે, પણ એ કરોડોમાંથી ભગવાન અમારું નામ લઈને અમને બોલાવે છે. ને જ્યારે આવું ગોપીઓને લાગે છે અને બધું મૂકીને ગોપીઓ ભાગતા ભાગતા પ્રભુની પાસે જાય છે કે હે શ્યામ સુંદર, હું આવી રહી છું એમ કરીને દોડતા દોડતા જાય. અને કહેવાય કે ભગવાને જ્યારે વેણુનાદ કર્યો, વેણુનાદ કરીને ભગવાને સૌથી પહેલા શું કર્યું? તો અમારા સુખદેવજી અને આચાર્યો વર્ણન કરે કે ભગવાને વેણુનાદ કરીને સૌથી પહેલા શું કર્યું કે ગોપીઓનું સૌથી કિંમતી એવું એમનું મન ચોરી લીધું. શું કર્યું? ભાવથી બોલો તો ખરા. મન ચોરી લીધું. અને કેવી દશા થઈ? હું ઘણી વાર કહું ને કે તમે બધા ઘરના લોકો એક સાથે ડ્રોઈંગ રૂમમાં બેસીને ટીવી જોતા હો અને અચાનક કોઈક ચોર આવે, ઘરમાંથી કોઈ કિંમતી વસ્તુ લઈને અને એકદમ દોડે અને ઘરનો કોઈ એક વ્યક્તિ જોઈ જાય અને બૂમ પાડે, ચોર ચોર પકડો પકડો, તો બાકીના જેટલા મેમ્બર બેઠા હોય એ બધા શું કરશે? ફરી એકવાર, જાણે ડ્રોઈંગ રૂમની અંદર પરિવારના બધા લોકો મળીને ટીવી જોતા હોય અને અચાનક એક ચોર આવે, ત્યાંથી કોઈ કિંમતી વસ્તુ લઈને દોડે અને કોઈ એક વ્યક્તિ જોઈ જાય અને બૂમ પાડે, ચોર ચોર પકડો પકડો, તો બાકીના ઘરના મેમ્બર શું કરશે? ત્યાં બેઠા રહેશે કે ચેનલ ચેન્જ કરશે કે આ ચેનલ જોતા હતા અપશુગન થયું, બીજી ચેનલ જુઓ, કે શું કરશે? બધા ક્યાં ભાગશે? ચોરની પાછળ કે બીજી દિશામાં? ચોરની પાછળ. શેના માટે ભાગશે? કેવા કે ચા પાણી કર્યા વિના ન જવાય અમારે ત્યાંથી. શેના માટે? હા, પકડવા માટે ભાગશે. તો એવી રીતે થયું પણ એવું કે જ્યારે ગોપીઓ પોતાના ઘરની અંદર હતી અને ભગવાને વેણુનાદ કરી, જ્યારે ગોપીઓનું સૌથી કિંમતી એવું એમનું મન ચોરી લીધું, તો ગોપીઓના ભવન, દેહરૂપી ભવનમાં હલ્લો મચી ગયો. ચોર ચોર પકડો પકડો. અને મન ચોરીને જે પ્રભુ જતા હતા એને પકડવા માટે ગોપીઓની ઇન્દ્રિયો પણ ગઈ, ગોપીઓની બુદ્ધિ પણ ગઈ, ગોપીઓની આત્મા પણ ગઈ. શરીર અહીંયા રહ્યું પણ ગોપીઓની ઇન્દ્રિયો, એનું અંતઃકરણ, એનું ચિત્ત, એની બુદ્ધિ એ તો ભગવાન પાસે પહોંચી ગઈ. અને જ્યારે ભગવાને વેણુનાદ કર્યો અને દરેક ગોપીની દશા એવી થઈ જાણે કોઈ સૂકેલી નદી હોય અને એ નદીમાં અચાનક પૂર આવે ત્યારે કેવો વેગ આવી જાય, કિનારામાં રહેલા વૃક્ષોને પણ વહાઈને લઈ જાય. અને જ્યારે ગોપીઓ ઘરમાંથી નીકળીને દોડતી હતી ત્યારે એવું સામર્થ એમની અંદર હતું કે કોઈનું સામર્થ નથી કે એને રોકી શકે. એ વખતે ગોપીઓનો કોઈ સ્પર્શ પણ કરે ને તો એ પણ ગોપી બનીને પ્રભુની પાછળ ભાગવા લાગે. ને જ્યારે ભગવાનના વેણુનાદના સ્વરો ઓર ગંભીર થવા લાગ્યા અને પ્રકૃતિમાં ગાજવા લાગ્યા ત્યારે અમારા સુરદાસજી વર્ણન કરે છે કે જ્યારે ભગવાને વેણુનાદ કર્યો તો એ વેણુનાદની અસર આજે કોણે કોણે સાંભળી, આ વેણુનાદનું શ્રવણ કોણે કોણે કર્યું અને કેવું લાગી રહ્યું છે એનું વર્ણન અમારા સુરદાસજી કરે અને કહે, बांसुरी बजाए आज रंग सो मुरारी, बांसुरी बजाए आज रंग सो मुरारी, बांसुरी बजाए आज रंग सो मुरारी, बांसुरी बजाए आज रंग सो मुरारी. शिव समाधि भूल गए ऋषि मुनि की नारी, शिव समाधि भूल गए ऋषि मुनि की नारी. वेद पढ़त ब्रह्मा भूले भूली ब्रह्मचारी, बांसुरी बजाए आज रंग सो मुरारी, बांसुरी बजाए आज रंग सो मुरारी, बांसुरी बजाए आज रंग सो मुरारी. જ્યાં ભગવાનના વેણુનાદના સ્વરો દૂર 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 કૈલાસ સુધી ગયા અને માનો શિવજીના કાનોમાં પડ્યા અને શિવજીની સમાધિ પણ ભંગ થઈ ગઈ. હજારો વર્ષોથી સમાધિમાં બેસીને જે સુખ નથી મળતું એ સુખ આ વેણુના સ્વરમાં મળે છે. અને શિવજી પણ ત્યાંથી એ સ્થાન પર જવા લાગ્યા કે જ્યાં ભગવાન વાંસળી વગાડી રહ્યા છે. જ્યારે એ પ્રભુના વેણુના સ્વરો
બ્રહ્મલોકમાં બ્રહ્માજીના કાનમાં પડ્યા અને બ્રહ્માજી તો વેદના વક્તા છે અને જ્યારે વેદ પાઠ કરતા હતા પણ જ્યારે આ વેણુના સ્વર એમના કાનમાં પડ્યા વેદ મંત્રો પણ પોતે ભૂલવા લાગ્યા. જે સુખ આ વેણુના સ્વરમાં છે એ બીજે ક્યાંય નથી અને એ પણ ભાગતા ભાગતા એ સ્થાન પર જવા લાગ્યા જ્યાં ભગવાન વેણુનાદ કરે છે અને આગળ વર્ણન કરતા કહે રંભા સમતાલ છુકી ભૂલી નૃત્યકારી રંભા સમતાલ ચૂકી ભૂલી નૃત્યકારી જમુના જલ ઉલટ ભયો જમુના જલ ઉલટ ભયો શોભાજ ભારી बांसुरी बजाए आज રંગ સોમુરારી बांसुरी बजाए आज रंग सो मुरारी बांसुरी बजाए आज रंग सो मुरारी. જ્યાં ભગવાનના વેણુના સ્વરો સ્વર્ગાદી લોકોમાં ગયા નિત્યમાં પારંગત એવી અપ્સરાઓ નૃત્ય કરતી હતી પણ જ્યારે અપ્સરાઓ નૃત્ય કરતી હતી અને એમના કાનમાં આ વેણુના સ્વર પડ્યા એ જાણી ના શકી કે કયો રાગ છે આ કયો તાલ વાગી રહ્યો છે અને નૃત્ય કરતા એ પણ એમના તાલ ચૂકવા લાગી અને આજે વૃંદાવનમાં પ્રભુ વેણુ વગાડતા વગાડતા શ્રી યમુનાજીના તટ પર આવ્યા. યમુનાજી આ તરફ વહી રહ્યા છે અને પ્રભુ આ તરફ વેણુ વગાડતા વગાડતા જઈ રહ્યા છે પણ આજે પ્રભુના વેણુના સ્વરમાં શ્રી યમુનાજી પણ એટલા મોહિત થયા છે કે જ્યારે વેણુ વગાડતા વગાડતા પ્રભુ આગળ ચાલે અને યમુનાજીના જલ પણ થંભિત બન્યા. હજારો કમળ એક સાથે શ્રી યમુનાજીમાં ઉગી ગયા માનો યમુનાજીનું હૃદય કમળ ખીલ્યું છે અને જેમ જેમ ઠાકોરજી આગળની તરફ ચાલે ત્યારે યમુનાજીના જળ થંભિત બને અને જેમ જેમ ઠાકોરજી આગળ ચાલે એમ યમુનાજીના જળ પણ આગળ ચાલે. ઠાકોરજી 4 કદમ પાછળ આવે યમુનાજી પાછળ આવે. જ્યારે ઠાકોરજી 4 કદમ આગળ ચાલે યમુનાજીના જળ પણ આગળ ચાલે. જ્યારે ઠાકોરજી વેણુ વગાડતા વગાડતા આમ આમ ડોલે છે અને યમુનાજીના જળની અંદર પણ હિલોર ઉઠવા લાગે છે યમુનાજીના લહેરોમાં ઉછાલ આવવા લાગે છે અને એવો આનંદ આવી રહ્યો છે જાણે યમુનાજી પણ આજે ઠાકોરજીની વેણુના નાદમાં મોહિત બન્યા છે અને જેમ જેમ ઠાકોરજી ચાલે એમ એમ યમુનાજી પણ મોહિત થઈને ડોલી રહ્યા છે અને આગળ વર્ણન કરતા કહે वृंदावन बंसी बाजे तीन लोक प्यारे वृंदावन बंसी बाजी तीन लोक प्यारे वृंदावन बंसी बाजे बाजे बंसी बाजे बाजे बंसी बाजे वृंदावन बंसी बाजी तीन लोक प्यारी ग्वाल बाल मगन भय ग्वाल बाल मगन भय ब्रज की सब नारी बांसुरी बजाए आज रंग सो मुरारी बांसुरी बजाए आज